નમસ્કાર મિત્રો, હું પાયલ પટેલ. આજના બુલેટિનમાં વાત કરીશું શું ભારતીયોનું અમેરિકામાં વસવાનું સપનું અધૂરું રહેશે. જુલાઈ 2026ના વિઝા બુલેટિને પ્રોફેશનલ્સને આપ્યો જોરદાર ઝટકો. EB2 કેટેગરી થઈ અનઅવેલેબલ તો EB1માં મોટો ફેરફાર. જાણો હવે હજારો એન્જિનિયર્સ અને ડોક્ટર્સનું ભવિષ્ય કઈ અનિશ્ચિતતા તરફ જઈ રહ્યું છે. અમેરિકાની જેલમાં બંધ 20 વર્ષનો ગુજરાતી યુગ ચૌહાણ $7 લાખ હાઈ પ્રોફાઇલ ગોલ્ડ કોઈન સ્કેમનો થયો પર્દાફાશ. અંડરકવર ઓપરેશનમાં સોનાને બદલે નીકળી ચોકલેટ. ભારતથી ચાલતા કયા ગુપ્ત કોલ સેન્ટર નેટવર્ક સાથે જોડાયેલા છે આ તાર. અમેરિકન નાગરિકતા મળી ગયા પછી પણ શું બધું છીનવાઈ શકે? ભારતીય મૂળના જસવિંદર સિંઘની સિટીઝનશીપ રદ કરવા સરકારે કેમ શરૂ કરી કાર્યવાહી? વર્ષો જૂનો કયો ઇતિહાસ અને રહસ્ય છુપાવવું હવે પડ્યું ભારે? દરેક ઇમિગ્રન્ટ્સ માટે લાલ બત્તી સમાન કિસ્સો. અમેરિકામાં વધી રહેલી કડક તપાસ અને ધરપકડો પાછળ શું છે અસલી યોજના? માત્ર અનડોક્યુમેન્ટેડ જ નહીં પણ ઉદ્યોગો પર કેમ મંડરાઈ રહ્યો છે મોટો ખતરો? કાયદેસર રહેતા લોકોએ પણ કેમ પોતાના દસ્તાવેજો અત્યારે જ સુરક્ષિત કરવા પડશે? જાણો અંદરની વાત. અમેરિકી સુપ્રીમ કોર્ટના એક જ નિર્ણયથી બદલાઈ જશે હજારો ઇમિગ્રન્ટ્સનું ભાગ્ય. લાંબા સમયના જેલવાસ સામે બંધારણીય અધિકારીઓની જંગ. શું એજન્સીઓને મળશે અમર્યાદિત સત્તા કે પછી ઇમિગ્રન્ટ્સને મળશે મોટી રાહત? કાનૂની દુનિયામાં આવી રહ્યો છે મોટો ભૂકંપ. બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો NRI પલ્સ. ચાલો શરૂ કરીએ સૌથી મોટી અને સૌથી વધુ ચર્ચામાં રહેલી ગ્રીન કાર્ડ અપડેટથી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2026ના વિઝા બુલેટિને ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. ઘણા વર્ષોથી ભારતીયો ગ્રીન કાર્ડ બેકલોગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર બની છે. ખાસ કરીને EB2 કેટેગરીમાં ભારત માટે મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન સરકારે જાહેરાત કરી છે કે ફિસ્કલ યર 2026ના બાકીના સમય માટે ભારતની EB2 કેટેગરી અનઅવેલેબલ રહેશે. તેનો સીધો અર્થ એ થાય છે કે આ કેટેગરી માટે ઉપલબ્ધ વાર્ષિક વિઝા ક્વોટા સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને નવા ગ્રીન કાર્ડ નંબર અત્યારે ફાળવવામાં આવશે નહીં. હજારો ભારતીય એન્જિનિયર્સ, IT પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, ફાર્માસિસ્ટમ્સ, વૈજ્ઞાનિકો અને અન્ય કુશળ કર્મચારીઓ જેમણે વર્ષો સુધી રાહ જોઈ છે, તેઓ હવે નવા ફિસ્કલ યરની શરૂઆત સુધી વધુ રાહ જોવા મજબૂર બનશે. વિઝા બુલેટિનમાં માત્ર EB2 જ નહીં પરંતુ EB1 કેટેગરીમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. EB1 કેટેગરી સામાન્ય રીતે સૌથી ઝડપી ગણાય છે કારણ કે તેમાં અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો, સંશોધકો, પ્રોફેસર્સ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના સિનિયર મેનેજર્સનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ કેટેગરીમાં રેટ્રોગ્રેશન જાહેર કરવામાં આવ્યું છે. રેટ્રોગ્રેશનનો અર્થ એ છે કે કટ ઓફ ડેટ પાછળ ધકેલાઈ ગઈ છે, જેના કારણે ઘણા અરજદારો જેમને લાગતું હતું કે તેઓ ગ્રીન કાર્ડ મેળવવાના અંતિમ તબક્કામાં છે, તેઓને હવે વધારાના મહિના અથવા કદાચ વર્ષો સુધી રાહ જોવી પડી શકે છે. આ ઉપરાંત EB5 અનરિઝર્વડ કેટેગરીમાં પણ ભારે માંગને કારણે ભારતીયો માટે વિઝા નંબર્સ ઉપલબ્ધ રહ્યા નથી. EB5 કાર્યક્રમ દ્વારા અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ પસંદ કરનારા ભારતીયોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે, પરંતુ વધતી માંગને કારણે આ કેટેગરી પણ હાલ પૂરતી બંધ જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે. જો કે ઇમિગ્રેશન નિષ્ણાતો એક મહત્વપૂર્ણ વાત સ્પષ્ટ કરે છે કે અનઅવેલેબિલિટી અથવા રેટ્રોગ્રેશનનો અર્થ અરજી રદ થવી એવો નથી. જેમની ફાઇલો હાલમાં પ્રોસેસમાં છે તેમની અરજી ચાલુ રહેશે, દસ્તાવેજો યથાવત રહેશે અને એકવાર નવા ફિસ્કલ યરમાં નવા વિઝા નંબર્સ ઉપલબ્ધ થશે ત્યારે પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે. એટલે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ વધુ રાહ માટે તૈયાર રહેવું પડશે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માત્ર 20 વર્ષનો ગુજરાતી યુવક યુગ ચૌહાણ હાલમાં અમેરિકાની કેન્ટ કાઉન્ટી જેલમાં બંધ છે
અને તેના પર ગંભીર છેતરપિંડીના કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર યુગ ચૌહાણ એક એવા ગોલ્ડ કોઈન સ્કેમમાં સંડોવાયેલો હતો જેમાં મિશિગનની એક વૃદ્ધ મહિલાને લગભગ $7 લાખ છેતરપિંડીનો ભોગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્કેમરોએ મહિલાને ફોન કરીને જણાવ્યું હતું કે તેમનો સોશિયલ સિક્યોરિટી નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાઈ રહ્યો છે અને બેંકના પૈસા બચાવવા માટે ગોલ્ડ કોઇન્સ ખરીદવા પડશે. મહિલા 145 ગોલ્ડ કોઇન્સ ખરીદવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ સ્ટોર માલિકને શંકા જતા તેણે તરત પોલીસને જાણ કરી હતી. પોલીસે અંડરકવર ઓપરેશન ગોઠવી અસલી સોનાના બદલે ચોકલેટ ગોલ્ડ કોઈન ભરેલું નકલી પાર્સલ તૈયાર કર્યું. 1 મેના રોજ યુગ ચૌહાણ તે પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધો. પૂછપરછ દરમિયાન યુગે જણાવ્યું કે તેને ભાવેશ નામના વ્યક્તિ તરફથી વોટ્સએપ મારફતે સૂચનાઓ મળતી હતી. અમેરિકન તપાસ એજન્સીઓનું માનવું છે કે આ સમગ્ર નેટવર્કનો સંબંધ ભારતમાંથી ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે હોઈ શકે છે. હવે યુગ સામે જેલની સજા ઉપરાંત ડિપોર્ટેશનનો પણ ખતરો ઊભો થયો છે. હવે વાત કરીએ એક એવા કેસની જેણે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે ચર્ચા જગાવી છે. ભારતીય મૂળના અમેરિકન નાગરિક જસવિન્દર સિંઘ વિરુદ્ધ અમેરિકન સરકારે સિટીઝનશીપ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપ છે કે તેમણે અમેરિકામાં કાયમી નિવાસ અને પછી નાગરિકતા મેળવતી વખતે પોતાની ઓળખ અને ઇમિગ્રેશન હિસ્ટ્રી વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી. અમેરિકન સરકારનો દાવો છે કે જો કોઈ વ્યક્તિ ફ્રોડ, ખોટી ઓળખ અથવા ખોટી માહિતીના આધારે ગ્રીન કાર્ડ અથવા નાગરિકતા મેળવે છે તો ભવિષ્યમાં તેની નાગરિકતા પાછી ખેંચી શકાય છે. આ કેસનું મહત્વ એટલા માટે વધુ છે કારણ કે ઘણા લોકો માને છે કે એકવાર અમેરિકન સિટીઝનશીપ મળી જાય પછી કોઈ જોખમ રહેતું નથી, પરંતુ અમેરિકન કાયદા મુજબ ડિનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા વર્ષો પછી પણ શરૂ થઈ શકે છે. જો કોર્ટમાં આરોપો સાબિત થાય તો જસવિન્દર સિંઘની નાગરિકતા રદ થઈ શકે છે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે. આ સમગ્ર ઘટના ઇમિગ્રન્ટ્સ માટે એક મોટો પાઠ છે. ઇમિગ્રેશન ફોર્મ ભરતી વખતે, ગ્રીન કાર્ડ માટે અરજી કરતી વખતે, વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન અથવા સિટીઝનશીપ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવી ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે. અમેરિકન ઇમિગ્રેશન એજન્સીઓ પાસે વર્ષો જૂના રેકોર્ડ્સ હોય છે અને આધુનિક ટેકનોલોજીના કારણે જૂની વિગતોને પણ ફરીથી ચકાસી શકાય છે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈ પણ એજન્ટ, કન્સલ્ટન્ટ અથવા ઓળખીતાના કહેવાથી ક્યારેય ખોટી માહિતી રજૂ ન કરવી. હવે ચર્ચા કરીએ અમેરિકામાં વધી રહેલા ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇમિગ્રેશન નિયમોના અમલમાં નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ વિસ્તારોમાં તપાસ, ધરપકડ અને કાનૂની કાર્યવાહી વધતી જોવા મળી રહી છે. આ મુદ્દે અમેરિકાની અર્થવ્યવસ્થા અને શ્રમ બજાર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક અને વ્યાપક બનશે તો તેની અસર માત્ર અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પૂરતી મર્યાદિત નહીં રહે. અમેરિકાના એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, હેલ્થકેર, હોસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરમાં મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ કામ કરે છે. જો આ ક્ષેત્રોમાં કર્મચારીઓની અછત સર્જાશે તો ઉત્પાદન ખર્ચ વધી શકે છે, સેવાઓ મોંઘી થઈ શકે છે અને કેટલાક ઉદ્યોગોમાં કામદારોની ભારે કમી જોવા મળી શકે છે. બીજી તરફ કાયદેસર રીતે રહેતા વિઝા ધારકો, ગ્રીન કાર્ડ ધારકો અને ઓથોરાઇઝ્ડ વર્કર્સ માટે નિષ્ણાતો ખાસ સલાહ આપી રહ્યા છે. તેઓ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના મહત્વપૂર્ણ ઇમિગ્રેશન દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. પાસપોર્ટ, વિઝા સ્ટેમ્પ, I-94 રેકોર્ડ, વર્ક ઓથોરાઇઝેશન દસ્તાવેજો, ગ્રીન કાર્ડની નકલ અને તમામ ઇમિગ્રેશન ફાઇલિંગ્સની કોપી હંમેશા ઉપલબ્ધ રાખવી જોઈએ. કોઈ પણ અચાનક પરિસ્થિતિમાં આ દસ્તાવેજો અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે છેલ્લો અને અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો
જે અમેરિકી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ એક એવા કેસની સુનાવણી કરવા જઈ રહી છે જે ઇમિગ્રેશન, ડિટેન્શન અને બંધારણીય અધિકારો સાથે સંબંધિત છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જો કોઈ ઇમિગ્રન્ટ્સને લાંબા સમય સુધી ડિટેન્શનમાં રાખવામાં આવે તો તેને બોન્ડ હિયરિંગ એટલે કે જામીન સુનાવણીની તક મળવી જોઈએ કે નહીં. આ મુદ્દો માત્ર કાનૂની નહીં પરંતુ માનવ અધિકારો સાથે પણ જોડાયેલો છે. નીચલી અદાલતે અગાઉ જણાવ્યું હતું કે લાંબા ગાળાના ડિટેન્શન દરમિયાન વ્યક્તિને બંધારણીય સુરક્ષા મળવી જોઈએ અને સરકારને ડિટેન્શન ચાલુ રાખવા માટે મજબૂત કારણ રજૂ કરવું જોઈએ. હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. કોર્ટનો નિર્ણય ભવિષ્યમાં હજારો ઇમિગ્રન્ટ્સના અધિકારોને અસર કરી શકે છે. જો સુપ્રીમ કોર્ટ નીચલી અદાલતના અભિપ્રાયને સમર્થન આપશે તો ઘણા ડિટેન્શન કેસોમાં ઇમિગ્રન્ટ્સને વધુ કાનૂની સુરક્ષા મળી શકે છે. બીજી તરફ જો અલગ પ્રકારનો નિર્ણય આવશે તો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વધુ સત્તા મળી શકે છે. આ સમગ્ર કેસ એ દર્શાવે છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ માત્ર કડક કાયદાઓ અને અમલીકરણ પર આધારિત નથી. તેમાં બંધારણીય અધિકારો, ડ્યુ પ્રોસેસ અને કાનૂની રક્ષણોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેથી દરેક ઇમિગ્રન્ટ માટે માત્ર વિઝા અને ગ્રીન કાર્ડના નિયમો જ નહીં પરંતુ પોતાના કાનૂની અધિકારો વિશે જાણકારી રાખવી પણ એટલી જ જરૂરી છે. તો મિત્રો, આજના તમામ મોટા અપડેટ્સનો સાર કાઢીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડ બેકલોગ વધુ ગંભીર બન્યો છે અને EB-2 સહિત કેટલીક મહત્વપૂર્ણ કેટેગરીઓમાં રાહ વધુ લાંબી થઈ શકે છે. ભારતીય મૂળના એક અમેરિકન નાગરિક સામે સિટીઝનશીપ રદ કરવાની કાર્યવાહી ફરી એકવાર યાદ અપાવે છે કે ઇમિગ્રેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સત્યતા કેટલી જરૂરી છે. કેનેડામાં વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અને સુપર વિઝાના પ્રોસેસિંગ સમયમાં સુધારો જોવા મળી રહ્યો છે, જે ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે સારા સમાચાર છે. અમેરિકામાં વધતા ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને કારણે કાયદેસર દસ્તાવેજો હંમેશા અપડેટ અને સુરક્ષિત રાખવાની જરૂરિયાત વધી ગઈ છે. અને અંતે અમેરિકી સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ કેસ ભવિષ્યમાં ઇમિગ્રેશન, ડિટેન્શન અને ઇમિગ્રન્ટ્સના બંધારણીય અધિકારો અંગે ઐતિહાસિક અસર પેદા કરી શકે છે. જો તમે અમેરિકા અથવા કેનેડામાં રહેતા હો અથવા ભવિષ્યમાં ત્યાં જવાનું આયોજન કરી રહ્યા હો તો આવા તમામ ફેરફારો પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. કારણ કે ઇમિગ્રેશનની દુનિયામાં નીતિમાં થયેલો એક નાનો ફેરફાર પણ હજારો પરિવારોના ભવિષ્યને બદલી શકે છે.